સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રનવે પર ફ્લાઇટ ટેકઓફની તૈયારીઓ થતી હતી ત્યારે અચાનક જ એક સાપ દેખાયો હતો। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। રનવે પર ફ્લાઇટ ટેકઓફની તૈયારીઓ ચાલી રહી હતી તે દરમિયાન અચાનક જ એક 3 ફૂટ લાંબો સાપ રનવેની બિલકુલ વચ્ચે જોવા મળ્યો હતો। પ્લેનમાં બેઠેલા મુસાફરની નજર આ સાપ પર પડતા તેને તરત પાયલોટ દ્વારા એરપોર્ટ ઓથોરિટી અને કંટ્રોલ રૂમને જાણ કરી હતી। સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી અને ફ્લાઇટ ઓપરેશનને કોઈ મોટી અસર પહોંચી ન હતી। સાપ પ્લેનના અવાજથી ડરીને રનવે પર જ ફેણ ચણાવીને બેસી ગયો હતો। પાયલટે પ્લેન થોભાવી દીધું હતું અને વિમાનની બારીમાંથી મુસાફરે આ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સુરત એરપોર્ટની આસપાસ મોટા પ્રમાણમાં ખુલ્લી જમીન અને હરિયાળી છે। હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી આસપાસની ઝાડીઓ અને કાંસામાંથી જીવજંતુઓ તેમજ સરીસૃપો બહાર નીકળવાની ઘટનાઓ બનતી હોય છે। એવું માનવામાં આવી રહ્યું છે કે રનવે નજીકની ઝાડીઓમાંથી સરકીને આ સાપ રનવેની ઓપન સ્પેસમાં આવી ગયો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।